બસ મારું એટલું કહેવું છે કે આ પદ માટે મને જેમને નિમણૂક કરી છે આપણા સાવલીના ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર શ્રી અને આપણા પક્ષે જે નક્કી કર્યું છે અને જે પદ આપ્યું છે એ પદ પર ફરી ઉતરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું। નગરના વિકાસનો પૂરેપૂરો પ્રયાસ કરીશું। જે જૂની ટર્મમાં જે બી પ્રશ્નો છે જે ઉકેલાયા નથી એ બી ઉકેલવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું અને સાવલીના નગરનું આગળ વિકાસ થાય એવો પૂરેપૂરો પ્રયાસ કરીશું। આજે ભારતીય જનતા પાર્ટીએ જે મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો છે તે અનુસરીને આજે સાવલી નગરની અંદર જે કંઈ વિકાસના કાર્યોને અનુલક્ષીને જે કંઈ કાર્યો કરવાના હશે તેને અમે આગળ વધીને પૂરતા પ્રમાણમાં કાર્ય કરીશું અને ભારતીય જનતા પાર્ટીને ફરી પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય અને આગળ ને આગળ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ સાવલી નગરની અંદર થતો રહે એ જ અમારી અભ્યર્થના રહેશે। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।